વડોદરા ખાતે તંત્ર દ્વારા અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરી નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વિગતો વડોદરાથી મળી રહી છે, જ્યાં નર્મદા અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ સાથે જ નર્મદા ડેમમાંથી પાણી છોડવાને લઈ આ એલર્ટ આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા, અને દેવ ડેમમાંથી પાણી છોડવાને લઈ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે જ ઢાઢર નદીના કિનારાના 36 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવશે, જેને લઈ કામગીરી હાથ ધરાઈ છે અને એલર્ટ કરી દેવામાં આવ્યા છે લોકોને। નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તંત્રએ લોકોને અપીલ કરી છે। ત્યારે વિગતો મળી રહી છે, નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવશે, જેને લઈ તંત્રએ ગામોને એલર્ટ કર્યા છે। દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવશે, જેને લઈ એલર્ટ કરવામાં આવ્યા છે અને ઢાઢર નદીના 36 ગામો તથા નર્મદા નદી કિનારે આવેલા 25 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સ્થાનિકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે, કેમ કે ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે હાલાકી પડી શકે છે, જેને લઈ તંત્રએ અગાઉ જ એલર્ટ આપી દીધું છે।